નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અંતર્ગત આવેલી ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ તેમજ વોચમેન કમ ગાર્ડનર અંતર્ગત આવેલી વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। બરોડા આરસીટી અરવલ્લી સ્પોન્સર્ડ બાય બીએસવીએસ અંતર્ગત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે। વિગતવાર જોઈએ તો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી માટે હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે। મિત્રો, જગ્યાની માહિતી નીચે મુજબની છે, જેમાં ફેકલ્ટી માટેની 2 જગ્યા છે। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અનુસ્નાતક જેમ કે એમએસડબલ્યુ રૂરલ ડેવલપમેન્ટમાં એમએ, સમાજશાસ્ત્રમાં એમએ, મનોવિજ્ઞાન બીએસસી, પશુ ચિકિત્સા બીએસસી, બાગાયત બીએસસી, ખેતી બીએસસી, ખેતી માર્કેટિંગ બીએ સાથે બીએડ કરેલું હોવું જોઈએ। કોમ્પ્યુટરનું સારું જ્ઞાન ધરાવતા અને શીખવવાની ક્ષમતા ધરાવતા તેમજ ગુજરાતી ભાષામાં ઉત્તમ સંચાર કૌશલ્ય આવશ્યક રહેશે। અંગ્રેજી અને હિન્દીમાં પ્રવીણતા એક વધારાનો ફાયદો થશે, તેમજ ગુજરાતી ભાષાના ટાઈપિંગ કરવાની કુશળતા પણ આવકાર્ય રહેશે। હિન્દી અંગ્રેજી ટાઈપિંગમાં કૌશલ્ય વધારાનો ફાયદો ફેકલ્ટી તરીકે અગાઉનો અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો 22 થી 40 વર્ષ સુધીની રહેશે। પગાર ધોરણ 30,000 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર થશે। ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ માટેની 2 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ જેમ કે બીએસડબલ્યુ, બીએ, બીકોમ, કોમ્પ્યુટર જાણકાર, મૂળભૂત એકાઉન્ટિંગની જાણકારી હોવી જોઈએ, બોલાતી અને લેખિત ગુજરાતી ભાષામાં આવડતું હોવું જોઈએ, તેમજ હિન્દી અંગ્રેજીમાં પ્રવીણતા એક વધારાની લાયકાત રહેશે। એમએસ ઓફિસ, વર્ડ તેમજ એક્સેલ, ટેલી અને ઇન્ટરનેટનું નિપુણતા ધરાવતા હોવો જોઈએ। ગુજરાતી ભાષામાં ટાઈપ કરવાની કુશળતા જરૂરી છે, તેમજ અંગ્રેજી ટાઈપ કરવાની કુશળતા એ વધારાનો ફાયદો। વયમર્યાદા 22 થી 40 વર્ષ સુધીની, પગાર ધોરણ 20,000 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર થશે। ત્યારબાદ અટેન્ડર માટેની 1 જગ્યા છે, જેમાં ગુજરાતી ભાષા વાંચવા અને લખવા માટે મેટ્રિક્યુલેટ ક્ષમતા ધરાવતા હોવો જોઈએ। 22 થી 40 વર્ષની વયમર્યાદા, 14,000 રૂપિયા પ્રતિ માસ પગાર ધોરણ રહેશે। ત્યારબાદ વોચમેન કમ ગાર્ડનર માટેની 1 જગ્યા છે, જેમાં ધોરણ 7 પાસ, ખેતી, ગાર્ડનિંગ, બાગાયતી કામના અનુભવીને પ્રાધાન્યતા મળશે, તેમજ 22 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। 12,000 રૂપિયા પ્રતિ માસ પગાર ધોરણ રહેશે। મિત્રો, વોચમેન કમ ગાર્ડનર માટે ઉંમર છે તે જાહેરાતની તારીખને આધારિત રહેશે, એટલે કે ઉંમર છે તે જાહેરાતની જે તારીખ છે તેના આધારિત રહેશે। મિત્રો, અરજીપત્ર તારીખ 10/10/2025 સમય 5 PM સુધીમાં નીચે જણાવેલ સરનામે રજિસ્ટર એડી ટપાલથી મોકલવાનું રહેશે। મિત્રો, આરપીઆઈડીથી 10/10/2025 સુધીમાં જે નીચે આગળ એડ્રેસ આપેલું છે ત્યાં મોકલવાનું રહેશે। નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। મિત્રો, નિમણૂક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંક એટલે કે બેંક ઓફ બરોડા બીએસવીએસ ટ્રસ્ટની રહેશે। નિમણૂક હંગામી ધોરણે એટલે કે કરાર આધારિત રહેશે, તેમજ અરજદારે અરજી કવર ઉપર પોસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ, તેમજ જે તે પોસ્ટ માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે। અધૂરી માહિતીવાળી દસ્તાવેજ પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। મિત્રો, નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી, લીડ બેંક મોડાસા, બેંક ઓફ બરોડા, ગજાનન કોમ્પ્લેક્સ, ડીપ એરિયા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, 383315 પિનકોડ પર મોકલવાની રહેશે। મિત્રો, અરજી ઈમેલ એડ્રેસ અહીં આપેલું છે, તેમજ તમે જોઈ શકો છો જે એડ્રેસ છે તેના પર 10/10/2025 સુધીમાં અરજી મોકલવાની રહેશે આરપીઆઈડીથી। તમે જોઈ શકો છો ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ તેમજ વોચમેન અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।